વોટર મૂકો તો તમે એ નક્કી ન કરી શકો કે આમાં કયું આરો વોટર છે ને આમાં કયું ટીટીપી નું પાણી છે. એટલે એટલો શુદ્ધ થયેલું પાણી એ હોય છે. એ ધીરે ધીરે આપણે એ તબક્કે પણ આગળ હવે વધવું પડશે કે આપણે પીવા સિવાયની ઘરેલુ ઉપયોગ સિવાયની જે બાબતો છે એમાં એ ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવો પડશે. કેમ કે આપણી પાસે ઓલરેડી પાણી છે, એ પાણીને આપણે બીજા હેતુ માટે કરી જ શકીએ છીએ ને. આપણે મહાનગરપાલિકા તરીકે અમે નક્કી કર્યું છે કે મહાનગરપાલિકાના જેટલા પણ કામો છે એમાં 100% અમે ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાના છે. અને એ અમે ચાલુ પણ કરી દીધું. એટલે અમારા જેટલા પણ બગીચા છે એ બગીચામાં જે પણ પાણી અમે અમારા બગીચામાં આપવાના છે એ ટ્રીટેડ વોટર જ આપવાના છે. અમે અમારા જે વચ્ચે આપણું જે રોડની વચ્ચેના ડિવાઈડરમાં પ્લાન્ટેશન કરેલું હોય છે તો એ પ્લાન્ટેશનનું પાણી અમે ટ્રીટેડ વોટર જ યુઝ કરવાના છે. અને અમારી જેટલી પણ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલતી હશે, અમે રોડ બનાવતા હઈશું, અમે કંઈક બિલ્ડિંગ બનાવતા હઈશું, તો એમાં 100% અમે ટ્રીટેડ વોટર જ વાપરવાના છે. એમાં ચોખ્ખું પાણી, રો વોટર અમે ક્યાંય વાપરવાના નથી. અને એ પ્રક્રિયા અમે ઓલરેડી અત્યારે ચાલુ કરી દીધેલી છે. અને એ જ અપેક્ષા અમે આવનારા સમયમાં પ્રાઇવેટ સેક્ટર પાસેથી પણ રાખી રહ્યા છે કે જે આપણું પ્રાઇવેટ સેક્ટર છે એમાં પણ જે નાની મોટી જરૂરિયાતો છે, બિલ્ડર એસોસિએશન છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં પણ તબક્કાવાર ટ્રીટેડ વોટરનો ઉપયોગ થાય એ આપણે કરવા માંગીએ છીએ. એક સરસ મજાનું ઉદાહરણ હું તમને ટ્રીટેડ વોટરનું અને જળ સંચયનું અહીં આપવા માંગીશ. આપણું અટલ સરોવર કેટલાક સમય પહેલા આપણે ખુલ્લું મૂકેલું છે. આ બધાએ વિઝિટ પણ કદાચ કરેલી હશે. અને આપણે ખ્યાલ છે કે ભાઈ અલ્ટિમેટલી આપણે 140 કરોડ માણસો છે એટલે ગમે તેવો તમે વ્યવસ્થાઓ કરો ને હંમેશા નાની જ પડતી હોય છે. એટલે તમે અટલ સરોવરમાં પણ જશો તો 15,000 20,000 માણસો ઓલવેઝ તમને ભરવાના. પણ એની એક સુંદર વ્યવસ્થા તમને હું કહું, કદાચ ઘણા બધા રાજકોટિયન્સને ખબર નહીં હોય, 950 એકર જગ્યામાં એ આખું આપણું જે સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી બનેલું છે. અને 950 એકરમાં જેટલું પણ વરસાદી પાણી પડે છે એ વરસાદી પાણી ચેનલાઇઝ થઈ અટલ સરોવરમાં જાય છે. એટલે એકે એક બુંદ જે આપણી સ્માર્ટ સિટીનું છે. ઘણા ઇશ્યુ થાય કે શું સ્માર્ટ સિટી, શું સ્માર્ટ સિટી એટલે કે સારા રસ્તા જ બની જાય એને સ્માર્ટ સિટી ન હોય. સારા રસ્તા ઉપરાંત નાની નાની બાબતોનો પણ આપણે ધ્યાન ઉપર, પર્યાવરણીય બાબતોનો પણ ધ્યાન ઉપર રાખીએ ત્યારે સાચા અર્થમાં સ્માર્ટ સિટી થતું હોય છે. એટલે આ મુદ્દાઓ પણ ક્યારેક ધ્યાને લેવાવા જોઈએ. એટલે આખા સ્માર્ટ સિટીનું પાણી આપણું અટલ સરોવરમાં જાય. હવે આપણને એમ થાય કે ભાઈ ગરમી તો આટલી બધી હોય છે તો અટલ સરોવરમાં તો પાણી ખાલી થતું રહેવાનું, તો પછી બાકીનું પાણી તમે ક્યાંથી લાવો છો? બાકીનું પાણી ટ્રીટેડ વોટર છે. એ આજે તમને હું કહું, આ સિક્રેટ હું તમને કહું, ત્યાં આપણે ઓલરેડી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલો છે. એટલે આપણું જે ઘરનું ગંદુ પાણી છે એ આપણા એસટીપીમાં જાય. એસટીપીમાં પહેલા એને ટ્રીટ કરવામાં આવે. એ ટ્રીટ થયેલા પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે અને એ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એને ફરીથી ટ્રીટ કરવામાં આવે અને એ પાણી અટલ સરોવરમાં જાય છે. એટલે શરૂઆતના 3-4 મહિના તમારા ચોમાસા આધારિત પાણી જે અટલ સરોવર હશે, બાકીના લગભગ 7 થી 8 મહિના એ વપરાયેલું ટ્રીટેડ રીયુઝ કરવામાં આવેલા પાણીથી અટલ સરોવર ભરવામાં આવશે. એટલે ખૂબ યુનિક પ્રકારનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે જળ સંચય પ્લસ ટ્રીટેડ વોટરનો આપણે કરેલો છે. અને ટર્શરી ટ્રીટમેન્ટ આગેવાનોને પણ હું કહી, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો ક્યારેક ઇધરે સાહેબને, અલ્પનાબેનને લોકોને વિનંતી કરી છે કે ક્યારેક વિઝિટ કરાવે. એ પાણી લિટરલી તમને હું અત્યારે ગ્લાસ ભરીને આપી દઉં છું, તમે ડેફિનેટલી એને પી જાઓ, તમને ખબર ના પડે કે આ ટ્રીટ કરેલું ગંદુ ગટરનું પાણી છે. અને મેં તો સિંગાપુરમાં પીધેલું છે ભાઈ. હું એક વખત સિંગાપુર ગયેલો, મેં તો ત્યાંનું ટ્રીટેડ વોટર માં કહી સિંગાપુરમાં હું ત્યાં જ પીતો હતો એનું પાણી. એટલે એવું નથી હોતું કે ભાઈ એક માઇન્ડસેટ હોય છે કે ભાઈ આ ન પી શકાય અને નહીં પીવું જોઈએ. આપણું માઇન્ડસેટ તો આપણે નહીં પીવું જોઈએ, પણ પીવા સિવાયના ઉપયોગોમાં તો આપણે ચોક્કસપણે કરવું જોઈએ. આ તબક્કે હું મહેતા સાહેબને, ગિરગંગા પરિવારને અને સાથે સાથે અજયભાઈને, આખી ટીમને, જે સેલ્ફ ફાઇનાન્સ પરિવાર છે એને ખૂબ હું ધન્યવાદ એટલા માટે આપું છું કે તમે આ નાનું કામ નથી કરી રહ્યા, ખૂબ મોટું કામ કરી રહ્યા છો. અને આગેવાનોનો છે ને સમાજ સાંભળતો હોય. અમે જેમ કહીએ ને તો લોકોને એમ જ થતું હોય છે કે ભાઈ આ તો આવે, તંત્ર તો આવે ને જાય. આ પરિસ્થિતિ હોય છે. તમે મતદાનની પ્રક્રિયામાં જો પેલો બીએલઓ બિચારો ઘરે ઘરે પેલી ચિઠ્ઠી, તમારે મતદાન કરવાનું છે ભાઈ, તમારા સપોર્ટ માટે બીએલઓ ઘેર ઘેર આવે છે બિચારો, તમારું નામ છે કે નથી એ જોવા માટે આવે. તોય આપણે એને એવી રીતના કરતા હોઈએ ને, ભાઈ આજે નહીં કાલે આવજો, ભાઈ બીએલઓ છે ભાઈ, હા તમારા માટે આવે છે. એટલે તંત્ર જ્યારે થતું હોય, જતું હોય ને, ત્યારે આ પરિસ્થિતિ ઓલવેઝ નિર્માણ થતી હોય, એને એટલો રિસ્પોન્સ નથી મળતો હતો. હું સ્વચ્છતાની વાત કરું, સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન અમે ઈચ્છતા હતા ખૂબ સારો સહકાર અમને સ્કૂલ તરફથી મળે. સ્કૂલ ઓલવેઝ સહકાર, સૌથી ઈઝી ટાર્ગેટ કોઈ પણ વસ્તુ તંત્ર માટે હોય તો સ્કૂલ.
સ્કૂલના જઈને વિનંતી કરવાની. અને સ્કૂલ ઓલવેઝ દરેક સામાજિક પરિસ્થિતિઓમાં મદદરૂપ થવા માટે તૈયાર હોય. પણ સમાજનું શું? અમે સામાજિક 95 જેટલી સામાજિક સંસ્થાઓને અમે બોલાવી લીધી સ્વચ્છતા ઝુંબેશમાં. એક દિવસ દરેક સંસ્થાને વિનંતી હતી તમારા માણસો એક દિવસ ખાલી સ્વચ્છતા ઝુંબેશમાં જોડાય, બીજા દિવસ કરવાની જરૂરિયાત નથી. અને સત્તા કરવાની જવાબદારી અમારી જ છે, એ કોર્પોરેશનની જ જવાબદારી છે ને અમારું જ કામ છે. પણ ઝુંબેશ એટલા માટે હોવા જોઈએ, ભલે સિમ્બોલિક તો સિમ્બોલિક, ભલે બધા ટીકા કરે કે ભાઈ આ તો ફોટોગ્રાફી માટેનું, પણ એ બાને પણ તમે આગળ આવો તો એક મેસેજ જાય કે ભાઈ સ્વચ્છતા જાળવવી નાગરિક તરીકે આપણા બધાની જવાબદારી. 95 સંસ્થાઓને બોલાવી લીધી. 95 સંસ્થાઓમાંથી 5 સંસ્થાઓ આવી, 90 તો આવી જ નહીં, એ તંત્રએ બોલાવી દીધી. 5 માંથી એક પણ સંસ્થાએ એક પણ દિવસને કાર્યક્રમ નહીં કર્યો. રાઈટ? અને એ જ જગ્યાએ જો સમાજના આગેવાનો બોલાવે તો 95 નહીં 500 સંસ્થાઓ આવે અને 500 કામગીરી કરે. આ સમાજની વ્યવસ્થા અને તંત્રની વ્યવસ્થામાં ફરક છે. અને એટલા માટે જ્યારે સમાજ આગળ આવીને કઈ કામગીરી કરતો હોય તો એની સફળતાનો રેશિયો ખૂબ વધી જતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક એ સામાજિક આગેવાનોની સમાજ ઉપરની ઇમ્પેક્ટ છે. એટલે હું મેધા સાહેબને, અજયભાઈને અને આખા જે પરિવાર છે તમારો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો, એને એટલા માટે ધન્યવાદ આપું કે તમે એક ઝુંબેશ, એક ઐતિહાસિક ઝુંબેશની શરૂઆત કરેલી છે. અને એમાં ઘણું બધું ભાઈ આપણને લાગતું હોય કે ભાઈ આટલું પાણી બચશે, આટલું નહીં બચે, વોટ એવર, કંઈક ઝીરોથી તો શરૂઆત આપણે કરવી પડશે. આ બધા તો શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલો છે. શરૂઆત એથી કે એકથી જ થાય. શરૂઆત કે 1000 થી કે 1000 થી કે 1 લાખ થી નહીં થતી હોય. એ 0 થી 1 ઉપર જવું ને એ જ સૌથી અઘરી કામગીરી છે. પછી 0 ને 1 ની ખબર પડી જશે તો પછી 10 બી આવડશે લોકોને, 100 બી આવડશે ને 1000 બી આવડશે. રાઈટ? એટલે 0 થી 1 ઉપર જવાની જે કામગીરી છે એ ગીર ગંગા પરિવાર હોય, સદભાવના ટ્રસ્ટ હોય કે મેધા સાહેબ ને અજયભાઈ ને એ લોકોની આખી ટીમ છે એ કરી રહી છે. આવનારા દિવસોમાં ખૂબ સારી કામગીરી આપણે રાજકોટ માટે કરવા માંગીએ છીએ. અને આપણે એટલા માટે લખી છે કે રાજકોટ હજુ મેનેજેબલ છે. રાઈટ? હજુ આપણી 20 લાખની જનસંખ્યા છે. એ 20 લાખની જનસંખ્યાને મેનેજ કરવું એ આપણા માટે હજુ ઈઝી છે. જે પણ કંઈ આપણે કરવા માંગીએ છીએ અત્યારથી કરી શકીશું. અને રાજકોટની સૌથી સારામાં સારી એક તાસીર હોય, સૌથી સારામાં સારી એક તાસીર, અને એ તાસીર નેગેટિવ પણ છે, પોઝિટિવ પણ છે. પોઝિટિવ એ રીતના છે કે અહીંયા દરેક માણસ બીજા માણસને જાણે છે. રાઈટ? આ અમદાવાદમાં લોકેન્દ્રજીને એ લોકોને આ પ્રયત્નો કરવા હોય તો એ અઘરા પડે, પણ અહીંયા તો દરેક આગેવાન બીજા આગેવાનને ચોક્કસપણે જાણે છે. અને આંખોની શરમ જે કહેવાય ને, આંખોની શરમ ઉપર કામગીરી થાય છે. જો કે નેગેટિવ બાબત એ પણ છે કે દરેકને બીજાના ઘરમાં શું ચાલે છે ખબર છે, એ નેગેટિવ છે. એટલે એટલું થોડું આપણે સુધારવું પડે. બીજાના ઘરમાં ટોક્યું આપણે થોડું બંધ કરી દેવું પડે. અને આ જે પ્રવૃત્તિ છે કે એકબીજાના સપોર્ટથી આગળ વધવાની, આજે સવારે પણ એક કાર્યક્રમમાં જવાનું થયું. આગેવાનોએ જે આખો કાર્યક્રમ કર્યો ને, આગેવાનો પોતે ઉપસ્થિત હતા. નોર્મલી મેં જોયેલું છે કે આગેવાનો લગભગ સમય નથી કાઢી શકતા કે ભાઈ એમના પણ ધંધા રોજગાર છે, એમના પણ ખૂબ કામ હોય છે. રાઈટ? એટલે સ્વાભાવિક છે કે એમના બધી કોઈક ના કોઈક માણસો નીચે કામ કરતા હોય છે. પણ રાજકોટની તાસીર મેં ઓલવેઝ જોઈ છે કે કંઈ પણ નાનામાં નાનું પણ કામગીરી હોય અને આગેવાનોને એમાં ઇન્વાઇટ કર્યા હોય તો આગેવાનો પોતે જાતે ચોક્કસ ત્યાં આવે છે, ઇન્વોલ્વ થાય છે અને સાથે સાથે કહેતા જાય છે કે કઈ જરૂરિયાત હોય તો કહેજો. ત્યારે મને લાગે છે કે કદાચ ગીરગંગા પરિવારને અમારી જરૂર નહીં પડે એટલા આગેવાનો જ અહીંયા છે, સપોર્ટ કરનારા માણસો એટલા બધા છે. હા, પણ સરકારમાં તંત્રનો એક મુદ્દો એટલો ખરો કે ભાઈ ક્યારેક છે ને સહીની વેલ્યુ હોય છે. એ સહીની વેલ્યુ અમે આપીશું. બરાબર? ગમે તેટલા તમે છે ને યુએનના હેડના પાસેથી તમે લેટર લખાઈ આવશો ને તો એ કશું નહીં થાય, પણ ગામનો તલાટી જ્યારે સિક્કો મારશે ત્યારે જ એનો વેલ્યુ ગણાશે કે આની વેલ્યુ છે. રાઈટ? એટલે એ વેલ્યુ જે આપણા તરફથી આપવાની હશે અમારી તૈયારી છે. અને જૂન મહિનાથી ખૂબ સારા પ્રમાણમાં આપણે કામગીરી કરવી છે. જૂન મહિનાની આપણે વેઇટ પણ નથી કરતા. બેક એન્ડમાં જે અમારા સપોર્ટની જરૂરિયાત છે એ ઓલવેઝ સપોર્ટ આપની સાથે જ છે. પર્યાવરણીય બાબતોમાં પણ ખૂબ આપણે કામગીરી કરવા માંગીએ છીએ. આપણું તમને ખ્યાલ હશે કે નાકરાવાડી ખાતે આપણું લીગસી વેસ્ટ જેટલો પણ છે નાકરાવાડીમાં જતો હોય છે. આપણે લાખો ટન લીગસી વેસ્ટ અત્યાર સુધીમાં ક્લિયર કર્યો છે. અને હજુ પણ લગભગ 4-5 લાખ ટન છે એ આપણે ક્લિયર કરવા જઈ રહ્યા છે. અને ત્યાં જ એ જ કચરામાંથી કમ્પોસ્ટ બનાવી અને આપણી જમીન તો આપણને બધાને ખ્યાલ છે એટલી કઠણ જમીન છે, એમાં પ્લાન્ટેશન પણ કરવું પણ અઘરું છે. અને છતાં પણ બધી સંસ્થાઓ મળી ખૂબ સારું પ્લાન્ટેશન કરી રહ્યા છે. એટલે જે જગ્યાએ અત્યારે આપણે કચરો નાખી રહ્યા છે અમે કમિટેડ છે 1 વર્ષ પછી ત્યાં લગભગ 70 થી 80 એકરમાં મિયાવાકી પદ્ધતિથી 4 થી 5 લાખ વૃક્ષો ત્યાં હશે, એ અમારું કમિટમેન્ટ છે. અને એ જ રીતે
શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ પર્યાવરણીય રીતે પણ આપણે કામગીરી કરવા માંગીએ છીએ અને અમે એવી રીતના કામગીરી કરવા માંગીએ છીએ કે દુનિયા ખાલી આપણી જ નથી, દુનિયા બીજા બધાની પણ છે. આપણે 1% પણ આ દુનિયાનો નથી માણસ તરીકે, પણ આ 1% માણસ એ બાકીનો 99% પચીને બેઠેલો છે. એટલે અમે અમુક જગ્યાઓ એવી પણ આ સિટીમાં ઊભી કરવા માંગીએ છીએ જે માણસ સિવાયના જીવો માટેની હોય. એનું પણ પ્લાનિંગ અમે કર્યું છે. જૂનમાં અમે આવા નાના નાના ગ્રીન આઇલેન્ડ પણ બનાવવા માટે જઈ રહ્યા છે અને એમાં પણ ફરીથી હું પણ લાભ લઈ લઉં છું. સંસ્થાઓનો જે સપોર્ટ છે એ અપેક્ષિત છે, રાઈટ? એટલે જે સંસ્થાના કપે બંદૂક મૂકવાની થશે અમે ચોક્કસપણે બંદૂક મૂકીશું. કે એવા ગ્રીન આઇલેન્ડ આપણે બનાવવા માંગીએ છીએ કે જ્યાં માણસ નો એન્ટ્રી, માત્ર પક્ષીઓ, બાકી નાની મોટી જીવજંતુઓ એના માટેની જે એન્ટ્રી હોય એ પ્રકારનું પણ આપણે આયોજન કર્યું છે. આ બધાના સહકાર બદલ હું સમગ્ર રાજકોટ મહાનગરપાલિકા વતી વંદન સહ આપનો આભાર માનું છું. અને જે ઝુંબેશ આપણે હાથ ઉપર લીધેલી છે, ખભે ખભા મિલાવી આપણે રાજકોટ માટે ખૂબ સારી કામગીરી કરીશું એવું મને ખૂબ અંદરથી, દિલનો, આત્માનો મારો એવો ભરોસો પણ છે. આપણે પુનઃ કૃપાળુ જે પરમાત્મા છે, પરમાત્માને આપણે એટલી જ વિનંતી કરીએ કે અમને સતત સારો વરસાદ આપતો રહે અને એ વરસાદને બચાવવા માટે જે પણ પ્રયત્નો આપણા તરફથી કરવાના થતા હોય એના માટેની આપણને તાકાત પણ આપતો રહે. એ સાથે જ વિનવું છું. આભાર.